વરસાદ થયો છે આપણે મહારાષ્ટ્રમાં ગાંડો તૂર. ની ગાડીઓ, જામનગરની ગાડીઓ, છે બાકી કાંઈ ઘટે નહીં. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે મહારાષ્ટ્ર બોર્ડર દેવરી બોર્ડર પાસ કરીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને મિત્રો આપણો જે ગાડીનું લોડિંગ રહ્યું એ આપણે બેલપાડથી થયું છે હજીરાનું, કેમ કે આપણે એની 4-5 દિવસ પડતર રહ્યા હતા અને ત્યાર પછી આપણે હજીરાનો માલ મળ્યો હતો. એટલે હજીરાનું આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા. અને આપણે પાછળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે દેવરી બોર્ડર વટીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને મિત્રો આપણે રાતે ત્યાંથી 1-1.5 વાગે ઠેઠ ભંડારા પહેલા રાજાજી તેજાજી હોટલ આવે ત્યાં આપણે મિત્રો પહોંચ્યા હતા. અને આપણે જે સાકોલી વાળી ફાટક આવે ને મિત્રો, ત્યાં મિત્રો ટ્રાફિકમાં લગભગ 3 કલાક ટ્રાફિકમાં પીડા રહ્યા હતા. એટલે હું છે કે ફાટકના હિસાબે ટ્રાફિક બહુ હતું અને રાતે વરસાદ ને એવું ફૂલે ફૂલ હતું. એટલે મિત્રો આપણે રાતે ત્યાં ભંડારા પહેલા મારવાડીની હોટલે ગાડી રાખી દીધી હતી. અને ત્યાંથી મિત્રો પછી સવારે આપણે 7 વાગે નીકળ્યા હતા. અને 7 વાગે નીકળીને અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે નાગપુર બાયપાસમાં. એટલે અત્યારે આપણે નાગપુર બાયપાસમાં ઊભા છે. જોવો તમે, આપણે નાગપુર બાયપાસ ટોલ નાકું વટીને ગાડી ઊભી રાખી છે. અને અત્યારે મિત્રો વરસાદ રહ્યો એ મહારાષ્ટ્રમાં ચાલુ જ છે. એટલે હું છે કે આપણે પછી રાતે બહુ વરસાદ ને એવું બધું હતું એટલે રાતે ગાડી હાકી જ નથી. અને સવારે 7 વાગે નીકળ્યા અને અત્યારે આપણે પહોંચી ગયા છે નાગપુર બાયપાસમાં. અને હવે આપણે આગળ જોવી કે મહારાષ્ટ્રમાં શું પોઝિશન છે એ, કેમ કે વરસાદ તો અત્યારે બધે એ કરો છે જ તે. કાલના આપણે ઓરિસ્સામાંથી નીકળ્યા, છત્તીસગઢમાંથી આવ્યા કે પછી આપણે મહારાષ્ટ્રમાં આવ્યા, વરસાદ એક ધારો ચાલુ જ છે. હવે ગુજરાતમાં જવાનું છે કે ગુજરાત અંદર જાય પછી આપણને ખબર પડે. અને અત્યારે મિત્રો આપણે વિડીયો તમારે થોડોક મોડો આવ્યો હોય છે. એનું કારણ છે કે આપણે એડિટિંગ ને એવું કઈ રાતે થયું નતું. અને અત્યારે આપણે અહીંયા ટોલના કે બેઠા બેઠા જ આપણે વિડીયો અપલોડ કરી છે. એટલે અત્યારે હવે આપણે વિડીયો મૂકી દઈ અને પછી આપણે અહીંથી નીકળી. અને વિડીયોમાં મિત્રો બન્યા રહીજો. અને ઇજે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે આયલા જઈએ સીધા બાયપાસ પાસ કરીને અને આપણે ધુલિયા વાળો રસ્તો પકડી લઈ. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને ઇજે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી વિડીયો અપલોડિંગ કરીને પછી નીકળી. વિડીયો અપલોડિંગ કરીને નીકળી ગયા છે ટોલના ક્યાંથી. અને અત્યારે આપણે બાયપાસમાં આયલા જઈએ છીએ. અને મિત્રો તમે જે વિડીયો જેવું હોય છે એ 11 વાગે અપલોડ થયો હતો આપણે, કે આપણે ત્યાં ટોલના કે એડિટિંગ ને એવું કર્યું, એડિટિંગ કરીને પછી અપલોડ કર્યો. અને થોડોક અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને થોડુંક આપણે નેટવર્કમાં પ્રોબ્લેમ આવે એટલે થોડીક વાર લાગી ગઈ હતી. અને અત્યારે મિત્રો આપણે અહીંયા જઈએ છીએ બાયપાસમાં. જો આપણે આ નાગપુર બાયપાસ છે અને વરસાદ ઝરમર ચાલુ જ છે. જો આપણે આમાં વાઇપરમાં દેખાતું હોય છે. અને આપણે વાઇપર કાલે જ નવું નાખ્યું છે તો વિડીયોમાં જોયું જ છે. એટલે કામકાજ સારું છે વાઇપરનું. અને રાતે વાંધો નથી આવતો, રાતે કાચ સારો સાફ થાય છે અને રાતે આપણે ગાડી હરખી હાકી. અને મિત્રો અત્યારે તમે જોવો એટલે આપણે સીન આપણે લીધો નથી રસ્તાનો. જે આપણે ભંડારાથી આપણે નાગપુર રોડ એ આપણે રસ્તો રહ્યો ને, અને નાગપુર આપણે રિંગ રોડ આગળ પૂરું આવીને એટલે મેટ્રોનું કામ ચાલુ હોય મિત્રો. અને મિત્રો મેટ્રોના બ્રિજ આગળ રસ્તો ખરાબ થઈ ગયો છે કે એની તમે વાત જ પૂછવામાં. આપણે તો ત્યાં ટ્રાફિક હતું કેમ કે 1.5-2 કિલોમીટરની લાઈન થઈ ગઈ હતી. અને ત્યાં રસ્તો મિત્રો ખરાબ થયો છે. આપણે ટાયર ઉડ્યા ને આખા ખાડામાં ગરી જાય ને એવડા ખાડા પડી ગયા છે મિત્રો. એટલે આપણે બધા મિત્રો જે આવતા હોય એ ધ્યાન રાખીને આવજો. એનું કારણ છે કે રસ્તો રહ્યો ને એટલે હાવ 1.5 કિલોમીટરનો એવો ખરાબ થઈ ગયો છે જેની કઈ સીમા જ નથી. કેમ કે આખા ટાયર રહ્યા ને સીધા ખાડામાં વહી જાય. આગલું ટાયર ખાડામાં જાય, વાયલું ટાયર ખાડામાં જાય તો વાયલા બમ્પર રહ્યા અડી જાય ને એવો મિત્રો રસ્તો ખરાબ થઈ ગયો છે. એટલે એ મેટ્રોનું કામ ચાલુ છે ને એના હિસાબે આ બધો લોચો થયો છે. અને ખરાબ એટલે કે એની તમે વાત જ પૂછો. આ તો આપણે સીન લેવાનો ને નગર સીન તમને દેખાડ્યો હોત તો ગાડી કાયદેસર આખી ગાડી મળાય છે. એ રીતનો આપણે રસ્તો થઈ ગયો છે. એ આપણે નાગપુરમાં મેટ્રો બ્રિજ બને ને ત્યાં. અને અત્યારે ચોમાસામાં તો આ રસ્તા બધા બગડવાના જ છે કેમ કે પાણીને ડામરને વિરોધ આપણે જેમ વિરોધ પ્રદર્શન થાય ને એના જેવું છે. પાણી અને
ડામર ને હાર્ડવેર. એટલે હું જે પાણી જ્યાં ભરાય ને ત્યાં ટાયર પડવાનું છે ને ત્યાં ખાડો પડવાનો જ છે, ગમે એ રોડ હોય પછી. એટલે હું છે કે ડામર ને પાણી સેટિંગ ન આવે એટલે હું છે કે રસ્તામાં ખાડા પડવાના જ છે. અને અત્યારે મિત્રો રાતે ગાડી હાંકવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. એનું કારણ છે કે રાતે તમે હાલ્યા જતા હોય તો અચાનક પાણી ભરેલા ખાડામાં આપણે 2-3 વાર તો આપણે જ ગાડી ખાડામાં આમ જોરથી પછડાણી હતી. એનું કારણ હતું કે રાતે એટલું બધું દેખાય નહીં અને લાઇટું એવી બધી કંઈ કામ કરે નહીં અને વરસાદ ચાલુ હોય એટલે આપણે ગાડીઓ રાતે હાંકવામાં બહુ ધ્યાન રાખવું પડે ચોમાસામાં. અત્યારે તો આપણા નાગપુર બાયપાસ રહ્યો એમાં તો વાંધો નથી જો, કેમ કે એ સિમેન્ટ રોડ છે, પણ સિમેન્ટ રોડને કંઈ ભરોસો ન હોય કેમ કે આમાં વરસાદ આવે તો આ રસ્તે ખાડા કરી નાખે. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તમે જોયો જ છે, કેમ કે આપણે ત્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ખાડા પડી ગયા છે. હવે ડામરનું તો નહીં પણ સિમેન્ટ રોડનું કાંઈ ન આવે તો હિસાબ તમે કરો એટલે કેવડી ગાડીઓનો લોડ જોઈએ હાલતો હોય. હવે આપણે આ 14 ગાડી છે એટલે આપણે આમાં 30 ટનનું પાર્સિંગ આવે. 30 ટન વજન પ્લસ 12 ટન 12.5 ટનની ગાડી હોય અને ટોટલ આપણે 42 ટનની ગાડી રોડ ઉપર હાલતી હોય. પછી આપણે 16 ટાયર લઈ લો તો 49,500 700 સુધીનો વજન એમાં લોડ થતો હોય. કેમ કે 4 વ્હીલમાં 35 ટનનું પાર્સિંગ આવે, 12 વ્હીલ રહી એમાં આપણે 25 ટનનું આવે અને 10 વ્હીલ રહી એમાં આપણે 20 ટન પાર્સિંગ. એટલે એ રીતના બધા ટાયર ઉપર પાર્સિંગ છે. અને હું છે કે ટેલર હોય એમાં 42 ટન 45 ટન સુધીના પાર્સિંગ હોય. લગભગ 42 ટન કે 45 ટન એમ છે. ટેલરનો બહુ આપણને નોલેજ નથી પણ એવડું પાર્સિંગ આવે છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ શું પોઝિશન છે વરસાદની જોવી હવે વિડીયોમાં બન્યા રહીશું. કારંજા ટોલ નાકા આગળ પહોંચ્યા અને અત્યારે કારંજા ટોલ નાકે ચા પીવા ઉભા રહ્યા હતી. એટલે અત્યારે જો આપણે પીવીસી ચા અને આપણે સચિનભાઈ ટાયર ચેક કરે છે અને આપણે નાગપુર પાસ કરીને કારંજા આવે અને હવે સીધું આગળ આવશે આપણે તલેગાંવ. એટલે હવે સીધા આપણે તલેગાંવ મારવાડીની હોટલે ગાડી ઊભી રાખશું. એટલે હવે આપણે નીકળી હતી અને વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ છે, બહુ નથી આવતો પણ ઝીનો ઝરફર આવ્યા રાખે છે. અને હવે મિત્રો આગળ આપણે આવશે તલેગાંવનો ઘાટ. એટલે હવે ઘાટ ઉતરી અને અહીંથી ચા પાણી પીને નીકળી. આવતા રહ્યા છે તલેગાંવના ઘાટમાં અને આપણે ઘાટ ઉતરવાનો છે તલેગાંવ. અને અત્યારે વરસાદના વાતાવરણમાં નજારો તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં, બધું લીલું છમ, કાંઈ ઘટે નહીં. જો ફરતી બાજુ એવું વાતાવરણ છે આપણે તલેગાંવના ઘાટમાં. અને મિત્રો આપણે આ ઘાટ ઉતરતા હોય એટલે બહુ ધ્યાન રાખીને ઉતરવા પડે, કેમ કે આ રહ્યું ને એ એકદમ ડાઉન ધાર્યો છે. જેટલો આપણને આમ હેલો લાગે એટલો હેલો છે નહીં, કેમ કે એકદમ એટલે હાવ ડાઉન છે. અને ગાડી ચડવામાં હોત ને બહુ કેવર આવે. એટલે આપણે આ ઘાટ ઉતરતા હોય ને એટલે નિરાતે ઉતરવાનો હોય. આપણે મહારાષ્ટ્ર તલેગાંવ અને આમ નજારો જોવો તમે, કેમ કે ચોમાસાના વાતાવરણમાં નજારો રહ્યો ને કાંઈ ઘટે જ નહીં. બાકી ઉનાળામાં આવ્યો હોય ને તો આ બધું રહ્યું ને ખાવામાં મંજર લાગે. અને અત્યારે જો આ વાતાવરણ લીલું છે ને
એટલે એક નંબર લાગે. અને રસ્તો તમે જુઓ ઘાટનો, જરી કંઈ વરસાદના હિસાબે ધોવાઈ ગયેલો નથી, એકદમ નવો આમ પાલિશ જેવો રોડ લાગે. આપણે તલેગાંવ મહારાષ્ટ્ર. એમાં રોડનું કામ થઈ ગયું છે એટલે એટલો ક્લિયર રોડ છે. હવે આપણે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય અને હવે સીધા હેલા જાય મારવાડીની હોટલે. આવી ગઈ આપણે મારવાડી ભાઈની હોટલ. અને આપણે બધી જુઓ ગુજરાતની ગાડીઓ પડી છે, ગુજરાત ને રાજસ્થાન. જાજી આપણી ગુજરાતની જ છે. જો છે કાંઈ ઘટે છે, લાખ ઘટ જેટલી ગાડીઓ રહી એટલી બધી આપણે ગુજરાતની છે. પોરબંદર, જામનગર, રાજકોટ, ટોટલ ગાડીઓ આપણે ગુજરાતની છે. હવે આપણે પેલા તો આમ લઈ સાઈડમાં સાઈડમાં ગાડી લગાડી દીધી છે. અને અત્યારે આપણે હવે આયલા છે મારવાડી ભાઈની નિયા. અને અત્યારે આપણે સચિનભાઈ જઈશું ફિલ્ટર બાટલો ભરવા. અને આપણે અહીંયા જુઓ ગુજરાતની ગાડીઓ, જામનગરની ગાડીઓ, બધી ગાડીઓ અહીંયા આપણે તલેગાંવ મારવાડીની હોટલે છે. અને આપણે મિત્રો ગાડી રાખી દીધી છે સાઈડમાં. એનું કારણ છે કે ભાઈ કડીએ વળીએ પછી ગાડીઓ આગે પાછી કરવી ને એવું કરવું, એની કરતાં અહીંથી પછી સીધે આપણી ગાડી નીકળી જાય. એટલે આપણે અહીંયા સાઈડમાં જ રાખી છે. અને આમ આગળ જગ્યાએ નથી, કેમ કે આખું પાર્કિંગ ફૂલ ભરેલું છે. જો ટોટલ આપણે ગુજરાતની જ ગાડીઓ છે. જો તમે એટલે હવે આપણે આવેલા છે હોટલે. અને વિડીયોમાં બહીના રહીજો. હોટલેથી નીકળ્યા અને વરસાદ થયો છે આપણે મહારાષ્ટ્રમાં ગાંડો દૂર. આમ જો વરસાદ પડે કાંઈ ઘટે નહીં એવો. આપણે મહારાષ્ટ્રમાં વરસાદ અત્યારે હવે થઈ ગયો છે ધમધોકાર. અને આપણે અમરાવતીમાં મિત્રો ગમે ત્યારે આપણે આવી, અમરાવતીમાં વરસાદ હોય જ તે. આપણે ગમે ત્યારે મિત્રો અમરાવતી બાયપાસમાં નીકળીને આવક જાવક એટલે વરસાદ રહ્યો ને એ આપણે અમરાવતી બાયપાસ ચાલુ થાય એટલે વરસાદ ચાલુ થઈ જાય. અમરાવતી બાયપાસ પૂરો થાય વરસાદ પૂરો. હવે બાયપાસમાં રહ્યો ને વરસાદ સારો પડે છે. અત્યારે આપણે જો અમરાવતી બાજુ જાય છે, જોવી હવે શું પોઝિશન છે આગળ. અત્યારે તો તમે આમ જો ગાંડો દૂર થઈ ગયો છે. અને પવન ને વરસાદ બધું એકારે ભેગું થયું છે. હવે આપણે હાઈલા જાય અને આગળ જોવી શું પોઝિશન છે. બાકી આપણે હોટલે હતા ને, હોટલે વરસાદ હતો જ નહીં. હોટલે આપણે ત્યાં તલેગાંવમાં નતો વરસાદ, પછી આમ કોંડાલી બાજુ હતા ને ત્યાં વરસાદ નતો. બાકી અત્યારે આ હોટલ વહીતા આપણે તલેગાંવની, ત્યાર પછી વરસાદ ચાલુ થયો છે. જોવી હવે આગળ શું પોઝિશન છે. અને મિત્રો આજે આપણે બધા મિત્રોને કોમેન્ટ વાંચતા હતા કે ભાઈ સુરતમાં વરસાદ સારો છે. અને હવે મિત્રો આપણે અહીંથી સુરત થઈને જવાનું છે હજી. જોવી હવે આપણને વરસાદ ત્યાં નડે છે. હવે એવી કોમેન્ટ હોતા ને એવી છે કે રસ્તા બંધ કરી દીધા છે. હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે કે હવે આપણે સુરતથી હજીરાવાળો રસ્તો રહ્યો એ કંઈ બંધ થઈ નથી ગયો ને. અગર આપણે એક તો ત્યાં હેરાન થયા છે, અહીંયા આવીને પાછું હેરાન થવાનું છે. હવે જોવી હવે ત્યાં જાય પછી ખબર પડે કે આપણે પલસાણા થઈને અને સચિન CIDCમાં થઈને સીધું આપણે હજીરા જવાનું થાય. હવે જોવી હવે ત્યાં જાય પછી ખબર પડે. કેમ કે અત્યારે તો બધા મિત્રોની કોમેન્ટ અત્યારે લાઈવ કોમેન્ટો આવે છે કે ભાઈ સુરતમાં રસ્તા રિયાય બંધ કરી દીધા છે, મોટરસાઇકલો ને એવું બધું ડૂબી ગયું છે. એટલે હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે. હવે આપણે હાઈલા જાય અને અત્યારે મિત્રો આપણે સચિનભાઈ બાંધે છે લોટ. જો લોટ તો બધાઈ ગયો છે. એટલે હવે આગળ ક્યાંક આપણે જમવાનું બનાવવું છે. અત્યારે રોટલી તો ચાલુ ગાડીએ બની જાય છે. પણ હવે જોવી હવે
રસ્તે જેવું લાગે કે ગાડી ઊભી રાખશું અને જો શાક વતન ચાલી ગાડીએ બની જાય તો બનાવી જ નાખવાનું છે. હવે સચિનભાઈ શેનું શાક બનાવે એ હવે જોવાનું છે. પહેલા જાય અને વિડીયોમાં બન્યા રહી ગયો અને જે બધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે કિલોમીટર કાપી અને વરસાદ જોતા જાય કે કેવો આગળ વરસાદ આવે છે. આંદોલન ઉપડી ગયું હે. મહારાષ્ટ્રનું આંદોલન આવો બધો અત્યારે માહોલ છે મહારાષ્ટ્રમાં. અમરાવતી અને અમરાવતી પાસ કરી અને બનારસી ધાબો આપણે વૈટા છે. આપણે કેમ કે બનારસી ધાબો તો આપણા બધા ડ્રાઈવર ભાઈનો ખબર જ છે કે ભાઈ આપણે મહારાષ્ટ્રની હોટલ છે પણ બધા આપણા ગુજરાતી ઊભા રહે બનારસી ધાબે. એટલે મિત્રો આપણે એ પાસ કરી લીધો હોય અને હવે આપણે એટલે જઈએ છીએ આકોલા બાજુ, કેમ કે હવે આગળ આકોલા આવશે. અને મિત્રો આપણે તમે વિચાર કરો ને એટલે આપણે ઓરિસ્સા પછી આપણે છત્તીસગઢ, એટલે આપણે ઓરિસ્સાથી છત્તીસગઢ સુધીમાં આપણને ગાડીઓ ગુજરાતની ઓછી જોવા મળે. એ આપણે સંબલપુર વાળો જે પાટો રહ્યો ને ત્યાં સુધી આપણે ગુજરાતની ગાડીઓ ઓછી હોય. પછી આપણે રાયપુર પહોંચી જાય ને મિત્રો એટલે રાયપુરથી આપણે આપણી ગુજરાતની ગાડીઓ રહીને એ વધારે જોવા મળે. ત્યાર પછી આપણે નાગપુર આવતા રહીએ, એટલે નાગપુર આવતા રહીને એટલે નાગપુરમાં આપણે ગાડીઓ પાછી એ વધી જાય નાગપુર વટી. અને પછી આપણે મિત્રો નાગપુર પાસ કરી લઈએ એટલે પછી આપણે આકોલા બાલાપુરથી આપણને ગાડીઓ ભેગી થાય. આપણે હૈદરાબાદ હાલતી હોઈએ, પછી આમ વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ, રાજમુંદ્રી એ બધી ગાડીઓ રહીને મિત્રો આપણને બાલાપુર ભેગી થઈ જાય. અને બાલાપુર બધી ગાડીઓ એકારે ભેગી થઈ જાય. જે ઓરિસ્સા પાટે છત્તીસગઢ પાટે હાલતી હોય ગાડીઓ અને આમ બધી આંધ્રા તેલંગાણામાં હાલતી હોય એ બધી મિત્રો ગાડી આપણને બાલાપુર ભેગી થઈ જાય. અને એમથી વિશે આપણે જો કહી તો આપણે દહીવેલ, જે આપણે સાકરીનો ઘાટ આવે એ પહેલાં દહીવેલ ગામ આવે. દહીવેલથી મિત્રો આપણે બેંગ્લોર વાળી ગાડીઓ ભેગી થાય. એટલે બેંગ્લોર વાળી ગાડી રહીને એ આપણે સીધી દહીવેલ આવે. આમ આપણે સીધી સોલાપુર થઈને અને સીધી હેમતનગર થઈને સીધી આપણે દહીવેલ નીકળી જાય. એટલે ત્યાં ગાડીઓ ભેગી થઈ જાય સીધી. અને બધી ગાડીઓ રહીને આપણે સાકરીના ઘાટે ભેગી થઈ જાય. બધા જેટલા રૂટની ગાડીઓ હોય ને એ બધી આપણને સાકરીના ઘાટ આગળ પાર્ક હોટલે ભેગી થઈ જાય. એટલે જ આપણે પાર્ક હોટલે તમે જ્યારે જોવો ત્યારે ટ્રાફિક જ હોય. પણ હું જો પાર્ક હોટલેથી બધી ગાડીઓ રોકી પડી જાય અને પાછી બધી ભેગી થઈ જાય. હવે ગુજરાતમાં જવાનો રસ્તો આપણે એક આમ મેન રસ્તો હોય ને તો આપણે સોનગઢ, બાકી આપણે એમપીમાં થઈને જાય છે ગાડીઓ. આપણે સીધી ઇન્દોરવાળી ગાડીઓ રહી એ હોટલની બાજુ થઈને હાલે. પણ આપણે જે મેન નવથી ગાડીઓ જાજી હાલતી હોય ને તો આપણે સોનગઢ બોર્ડર એ બધી ગાડીઓ આપણને દહીવેલ સાકરીના ઘાટ આગળ બધી ભેગી થઈ જાય. અને ત્યાંથી પાછી નોકી થઈ જાય અને ત્યાંથી ને પાછી ભેગી થઈ જાય. અને અત્યારે મિત્રો હવે આપણે હાઈલા જઈ અને વિડીયોમાં બન્યા રહીજો. અને એ બધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે આપણે અહીં આકોલા પહોંચવા આવ્યા ને એટલે અહીંયા વરસાદ મિત્રો ઠામુકો નથી. જો આ બાજુ અત્યારે વરસાદ છે જ નહીં. હમણાં તો તડકો પડ્યો હતો એટલે સારો તડકો પડ્યો હતો. એટલે આવું બધી પોઝિશન છે અત્યારે. એટલે હવે હાઈલા જાય અને કિલોમીટર નહીં કાપી અને વિડીયોમાં બન્યા રહી ગયો. અને બાલાપુર જોવો તમે 42 કિલોમીટરનું બોર્ડ આવી ગયું છે. જો બાલાપુર 42 કિલોમીટર છે. એટલે હવે આપણને આકોલા પાસ કરી અને તરત જ આપણને બધી ગાડીઓ ભેગી થઈ જાય છે હૈદરાબાદ પાટાની. આકોલા પહોંચી ગયા છે અને આકોલાનો નજારો જોવો તમે, કાંઈ ઘટે નહીં. જોવો તમે, કેમ કે આપણે આ જોવા આપણે બાયપાસમાં છે અને ડાઉન બ્રિજ છે. પણ તમે જોવો અત્યારે આકોલા આખું આકોલા દેખાય અહીંથી. જો આખું આકોલા દેખાય.
આપણે મહારાષ્ટ્ર અકોલા. કાંઈ ઘટે નહીં, એક નંબર વ્યૂ આવે. કેમ કે આપણે વરસાદ આવી ગયો એટલે બધા એ મકાન રહ્યો ને એ ધોવાઈ ગયા હોય, એટલે હું છે કે રસ જરી કઈ ન હોય અને નજારો લાગે એક નંબર. જોવો તો. અને હમણાં આગળ આપણે બાબા સાહેબની મૂર્તિ આવશે. જોવો તમે, એક નંબર આ મૂર્તિ મૂકેલી છે, કાંઈ ઘટે નહીં. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તમને દેખાડું આખો વ્યૂ. કેમ કે આપણે અકોલા બાયપાસમાં છે મહારાષ્ટ્રમાં. જો આ જે રહ્યું ને મસ્ત ભવન બનાવેલું છે એક નંબર. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. જો હમણાં આપણે હાવ નજીક આવેલા જાય ને એટલે એક નંબર સીન આવશે. હા જો કેવું બનાવેલું છે, કાંઈ ઘટે. એક નંબર સીન આવે છે. જો આપણે અકોલામાં છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પૂતળું. જો છે ને, બાકી કાંઈ ઘટે નહીં. અને અંદર બધા સ્ટુડન્ટ છે નહીં ભણે એ રીતનું છે. તો આપણે અકોલા બાયપાસમાં મહારાષ્ટ્રમાં છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા બાલાપુર બાજુ. જલગાંવની બધી પાસ કરી લીધું છે. અને મિત્રો આપણે જલગાંવ પાસ કરીને આપણે વચરાજ હોટલ આવે છે, મુરલીધર વચરાજ હોટલ. એટલે ત્યાં મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ 2 વાગે. અને 2 વાગે અત્યારે મિત્રો જોવો તમે, ગ્રાઉન્ડ જોવો તમે, આખું ફૂલ ભરેલું છે. આપણે વચરાજ હોટલની એક જ ગાડી આવે એવી જગ્યા છે. બાકી આ બાજુ ફૂલ છે, અહીંયા ફૂલ છે, અને આપણે ગાડી લગાડી દીધી છે આવું સાઈડમાં જ તે. અને આ બાજુ જે પાર્કિંગ છે ને ન્યા વતન ફૂલે ફૂલ છે. જો સામે ડબ્બો નહીં પડ્યું છે. એટલે મિત્રો અત્યારે પાર્કિંગ ફૂલે ફૂલ ભર્યું છે. અને અત્યારે વાગ્યા છે આપણે 2. એટલે મિત્રો હવે આપણે અત્યારે આવે છે નીંદર, એટલે હવે આપણે ગાડી રાખી દઈશી. કેમ કે આપણે સવારના 7 વાગ્યાના ઉપડ્યા હતા અને અત્યારે એક ધારા આપણે ગાડી લઈને આવતા રહ્યા છે જલગાંવથી. એટલે હવે મિત્રો આપણી કેપેસિટી થઈ ગઈ છે પૂરી. એટલે અત્યારે હવે અહીંયા ગાડી આપણે રાખી દઈશી અને હવે આપણે સવારે ઉપડશું 6-7 વાગે. એટલે હવે વિડીયો પૂરો કરી નાખી. અને આપણે સમાચારમાં બધે જોવી છે કે ભાઈ આપણે વાપી, વલસાડ, સુરત એ બાજુ વરસાદ સારો છે. એટલે હવે આપણે જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે. કેમ કે આપણે સમાચારમાં જોવી છે અને આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરી છે કે ભાઈ રેડ એલર્ટ આપી દીધું છે કે ભાઈ ત્યાં બહુ સારો વરસાદ પડે છે. એટલે હવે આપણે કાલ ત્યાં જાય પછી ખબર પડે શું પોઝિશન છે અને આપણને વરસાદ નડે છે કે શું છે એ હવે આગલા વિડીયોમાં આવી જશે. એટલે હવે આપણે મિત્રો અહીંયા વિડીયો પૂરો કરી નાખીશું. અને જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.